નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। જૈન શાસનના પ્રશાંત મૂર્તિ પૂજ્ય મુનિરાજ શ્રી તીર્થરાજ મહારાજ સાહેબ કાળધર્મ પામ્યા। ધ્રાંગધ્રા જૈન સમાજમાં શોકની લાગણી। આજે ધ્રાંગધ્રા શહેર માટે અત્યંત શોકસભર સમાચાર સામે આવ્યા છે। ધ્રાંગધ્રાની પવિત્ર ધરતી પર જન્મ લીધેલા જૈન શાસનના પ્રશાંત મૂર્તિ પરમ પૂજ્ય મુનિરાજ શ્રી તીર્થરાજ મહારાજ સાહેબ, જેને સૌ પ્રેમથી દાદા મહારાજ સાહેબ તરીકે ઓળખતા હતા, આજે સવારે 7:45 વાગે નવકાર મંત્રના સ્મરણ સાથે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા છે। આશરે 15થી 20 વર્ષ પૂર્વે સંસાર ત્યાગ કરી દીક્ષા સ્વીકારનાર પૂજ્ય દાદા મહારાજ સાહેબ પરમ પૂજ્ય આચાર્ય શ્રી તીર્થભદ્ર સુરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન હતા। સંયમ, સાધના, ત્યાગ અને અહિંસાના આદર્શોથી તેમનું સમગ્ર જીવન સમર્પિત રહ્યું। પૂજ્ય દાદા મહારાજ સાહેબની અંતિમ પાલખી યાત્રા આજે બપોરે 1:30 વાગે ધ્રાંગધ્રા જૈન ઉપાશ્રયથી પ્રસ્થાન કરશે, જે ગ્રીન ચોક અને રાજકમલ ચોક માર્ગે ચૂલી સ્થિત તારંગા વિહારધામ પહોંચશે। ચૂલી તરંગાધામ ખાતે આજે બપોરે 4 વાગે અંતિમ ક્રિયા કરવામાં આવશે। પૂજ્ય મુનિશ્રીના દેવલોક ગમનથી ધ્રાંગધ્રા સહિત સમગ્ર જૈન સમાજમાં શોકની લહેર છવાઈ ગઈ છે। ધ્રાંગધ્રા જૈન સમાજ અને સૌ ધ્રાંગધ્રાવાસી સાથે જનતા કી જાણકારી ન્યૂઝની ટીમ વતી પણ પૂજ્ય આત્માને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ। રિપોર્ટ હિતેશ રાજપરા સાથે જયેશ કુમાર ઝાલા। પ્રણામ। આજે ધ્રાંગધ્રા શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘની અંદર અતિ એવો દુઃખનો પ્રસંગ બની ગયો, જે ધ્રાંગધ્રા શ્રી સંઘના પનોતા પુત્ર એવા દાદા મહારાજ તીર્થરાજ મહારાજ સાહેબ, જે તીર્થભદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્યરત્ન અતિ વયોવૃદ્ધ એવા દાદા મહારાજ સાહેબનું આજે કાળધર્મ ધ્રાંગધ્રા શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘના આંગણે નમસ્કાર મંત્રનું સ્મરણ કરતાં કરતાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા છે। ધ્રાંગધ્રા સમસ્ત જૈન સંઘ આમાં ઘેરા શોકની લાગણી અનુભવી રહ્યો છે અને દાદા મહારાજની અંતિમ યાત્રા, જે કહેવાય કે પાલખી યાત્રા, ધ્રાંગધ્રા શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘથી ચડશે બપોરે 1:30 વાગ્યે। ત્યાંથી ગ્રીન ચોક, રાજકમલ ચોક થઈને તારંગા વિહારધામ ચૂલી મધ્યે જશે ને સાંજે 4:30 વાગે ચૂલી અગ્નિ સંસ્કાર કરવામાં આવશે।